નમસ્કાર, બીબી ન્યૂઝ વિશેષ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। 2024 લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજનીતિક પાર્ટી પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે। ગુજરાત કોંગ્રેસ પણ સંગઠનને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને અનેક જિલ્લા અને શહેરોમાં નવા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે। અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં જેનું મહત્વનું યોગદાન છે તેવા પૂર્વ ધારાસભ્ય અને અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહભાઈ અમારી સાથે છે। સ્વાગત છે હિંમતસિંહભાઈ આપનું બીબી ન્યૂઝ ગુજરાતમાં। હિંમતસિંહભાઈ, સૌથી પહેલો સવાલ તે જ રહે છે કે લગભગ 22-23 વર્ષ થઈ ગયા, આપને લાગે છે કે કોંગ્રેસનું સંગઠન ક્યાંક નબળું છે, તેને કારણે સત્તામાં મતલબ કોંગ્રેસ નથી આવતી? કોંગ્રેસ એક વિચારધારા છે। આ દેશની આઝાદીની લડાઈથી જ્યારે અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશરો આ દેશમાં રાજ કરતા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અંગ્રેજોની સામે બ્રિટિશરોને આ દેશમાંથી હાંકી કાઢવા માટે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ। અને આપે જોયું, કોંગ્રેસ પાર્ટીએ અનેક બલિદાનો આપ્યા। સ્વતંત્ર સેનાનીથી લઈને પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને તમામના નેતૃત્વની અંદર આ દેશની અંદર અનેક યુવાનોએ આખા રાષ્ટ્રમાં ખૂબ ભર યુવાનીમાં અંગ્રેજો સામે, બ્રિટિશરો સામે શહાદતો વોરી અને લાંબા સમય સુધી, લાંબા વર્ષો સુધી આ લડાઈ ચાલી અને આપણો દેશ આઝાદ થયો। અને આઝાદી પછી આ દેશમાં પહેલી સરકાર રચી, એ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા। અને ત્યારથી લઈને આજ દિન સુધી તમે કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસની આઈડિયોલોજીને તમે જુઓ તો આ દેશની એકતા, અખંડિતતા, અખંડ ભારતની અંદર જુદા જુદા રાજ્યો છે, જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ધાર્મિક રીત રિવાજો છે, ધાર્મિક રીત રિવાજોની ધાર્મિક જુદી જુદી માન્યતાઓ છે, પહેરવેશો છે, જુદી જુદી ભાષાઓ છે, જુદા જુદા રીત રિવાજો છે। અનેકતામાં એકતા, એ જ અખંડ ભારત છે। કોંગ્રેસ સરકારમાં રહે કે ના રહે, પણ આ દેશની અંદર વંચિત સમાજ હોય, આ દેશની અંદર યુવા વર્ગ હોય, ખેડૂત હોય, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ હોય, એના માટે કોંગ્રેસ પાર્ટીએ નીતિઓ બનાવી, એના હક અને અધિકારોનું રક્ષણ કર્યું। અને હર હંમેશા કોંગ્રેસ પાર્ટી ખેડૂતોનો વિચારતી હોય, રોજગારનો વિચારતી હોય, આદિવાસી સમાજનો વિચારતી હોય, જે પછાત સમાજ છે, એસસી દલિત સમાજનો વિચારતી હોય, જે વર્ગ છેવાડાનો નાગરિક છે, જેને જરૂરિયાત છે, જે પછાત સમાજ છે, કે જેને આજે આપણે મૂળ પ્રવાહમાં લાવવાનો છે, સામાજિક ન્યાયની દ્રષ્ટિએ કોંગ્રેસે આ દેશમાં કામ કર્યું છે। આ દેશનું જે બંધારણ છે, પરમ પૂજનીય બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે આ દેશનું, આજે આપણે જોયું કે આ દેશની અંદર, આ વિશ્વની અંદર એક ઐતિહાસિક આ દેશનું બંધારણ બન્યું છે। લોકતંત્ર, લોકશાહી, આજે સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વની અંદર જો સાચી લોકશાહી હોય અને દેશનું બંધારણ જો હોય તો સમગ્ર વિશ્વ જેને નમન કરે છે, એ બંધારણ આ દેશમાં બન્યું છે કે તમે તમારા હક અને અધિકારની લડાઈ લડી શકો છો, તમામને સમાન અધિકાર મળે, એ દિશામાં કોંગ્રેસ પાર્ટી વિચારતી આવી છે। અને કોંગ્રેસ પાર્ટીએ આ દેશ માટે, દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાનો આપ્યા છે। તમે જોયું કે આતંકવાદ એ જ્યારે આ દેશમાં ભરડો લીધો ત્યારે એની સામે ઇન્દિરાજીએ કીધેલું કે મારી લોહીની એક એક બૂંદ આ દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરશે, હું મારી પ્રાણની આહુતિ આપીશ, પણ આ દેશ અને રાષ્ટ્ર માટે હું કોઈ સમજોતો નહીં કરીશ। આ દેશ અખંડ રહેશે ને એ દેશની એકતા મજબૂતાઈ રહેશે। ખાસ કરીને હિંમતસિંહભાઈ, જો કોંગ્રેસની તરફ જોવા જાય તો ખાસ કરીને આપ જ્યારે શહેર પ્રમુખ બન્યા છો, શહેર પ્રમુખનું જે માળખું છે, સંગઠન છે, ક્યાંક નબળું દેખાઈ રહ્યું છે। આ પડકાર નથી આપને માટે? એને સજીવન, એનામાં કઈ રીતના પ્રાણ ફૂંકશો? ચોક્કસ પડકાર છે, હું પડકારને સ્વીકારું છું। અને જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરો તો એમાં પડકારો તો હોય છે જ, પડકારોનો સામનો કરવો પડે। ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં અને રાષ્ટ્રમાં તમે જુઓ, મૂળ મુદ્દાઓથી લોકોને ભ્રમિત કરીને, લોકોને શું જોઈએ? યુવાનોને રોજગારી જોઈએ, યુવાનોને શિક્ષણ જોઈએ,
ખેડૂતોને એની જે પાક થાય, એની જે ખેતીની અંદર જે એનો પાક થતો હોય એની કિંમત જોઈએ, એની ઉપજ જોઈએ. આજે માણસને આરોગ્ય માટે હોસ્પિટલ જોઈએ, એને સારી સારવાર મળી શકે, અને શિક્ષિત યુવાન થયો હોય એને રોજગાર જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટી આજે મૂળ મુદ્દાઓ છે, જે લોકોની આવશ્યક અને જીવનની જરૂરિયાત છે, રોજી રોટી, કપડાં, મકાન, આ બધી જે જરૂરિયાત છે લોકોની, આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિસરાઈ ગઈ છે. હું આપના માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસનું શાસન હતું, શિક્ષણમાં ગ્રાન્ટેબલ શાળા કોલેજો કોંગ્રેસના શાસનમાં બની, મફત શિક્ષણ, બાળક મફત શિક્ષણ એને મળે, સારું શિક્ષણ મળે, અને ખાનગી શાળા કોલેજોનો પણ મંજૂરી આપીને સરકાર ગ્રાન્ટ આપતી હતી, પૈસા સરકાર આપતી હતી, ગ્રાન્ટ સરકાર આપતી હતી, લોકોને સારું શિક્ષણ મળે. અને એના કારણે લોકો નહિવત ડૉક્ટરો થયા, એન્જિનિયરો થયા, જે આજે રાષ્ટ્રમાં અને દેશમાં નામના જેમને મેળવી છે. એ લોકો મ્યુનિસિપલ શાળાઓ હતી, મ્યુનિસિપલ શાળાઓમાં ભણી લખીને મોટા થયા. આજે પણ તમે બિલ્ડિંગો જોઈ શકો છો કે એ બિલ્ડિંગો આજે પણ અદ્ભુત છે, જાજરમાન છે એની, આજે પણ એનો એરિયા તમે જોઈ શકો છો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યું, તમામ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું, શિક્ષણનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું, યુવાનોનું શોષણ થાય છે, ફિક્સ પગાર, સરકારમાં નોકરીઓ જે છે બધા ફિક્સ પગારમાં લઈ લીધી, યુવાનો શિક્ષિત બને છે, એન્જિનિયરમાં જાય, ડિપ્લોમા કરે, MBA થાય, બધું થાય, અને 10,000ની પગારની નોકરી પણ નથી મળતી. દુઃખ સાથે, વેદના સાથે કહેવું પડે કે અનેક યુવાનો આત્મહત્યા પણ કરતા હોય છે. ના કરવી જોઈએ, પણ આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો આંદોલનો કરે, પોતાનો પાક બને, ઉપજનો ભાવ ન મળે, ખેડૂતો રોડ ઉપર નાખી દે, આક્રોશ વ્યક્ત કરે. કોંગ્રેસના સંગઠન માટે મતલબ આપને લાગે છે પડકાર શું છે આપના માટે? પડકાર માત્ર એક જ છે, ભારતીય જનતા પાર્ટી મૂળ મુદ્દાથી વિમુખ કરીને, લોકોને ભ્રમિત કરીને, જે પોલરાઇઝેશન મતનું, જે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને જે મત લે છે, લોકોની ભાવનાઓને જે ઉશ્કેરે છે, લોકોને ભ્રમિત કરે છે, એની અંદર અમારે વાત કરી રહ્યા છો. હિન્દુત્વની વાત નથી કરતો હું. ભારતીય જનતા પાર્ટીનો કોઈ એજન્ડા જ નથી. ભારતીય જનતા પાર્ટી લોકોને ભ્રમિત કરે છે, ઠાલા જૂઠા વચનો આપીને લોકોની લાગણીઓને ઉશ્કેરે છે, કંઈ કરતી નથી. આજે હું આપની સામે સ્પષ્ટતાથી કહેવા માંગુ છું કે રામ મંદિરની વાત આવી તો કોંગ્રેસ પાર્ટીએ બહુ સ્પષ્ટ સાથે કીધેલું કે ન્યાયાધીશ જે છે, ન્યાયતંત્ર છે, એ સર્વોપરી છે. ન્યાયતંત્રનો જે ચુકાદો આવશે એ શિરોમાન્ય છે. અને આજે ન્યાયતંત્રનો જે ચુકાદો આવ્યો, આ દેશમાં રામ મંદિર બની ગયું, શિરોમાન્ય છે. સમગ્ર રાષ્ટ્રે, સમગ્ર ધર્મ, તમામ સમાજે એ સ્વીકાર્યો છે. આજે ભાજપ શેનો ઠેકો લઈને ચાલે છે? તો સમાજના એક વર્ગમાં કેમ એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ રામ મંદિરના વિરોધી છે? આ કેમ? આ ભારતીય જનતા પાર્ટીનો અપ્રચાર છે, ખોટો પ્રચાર છે. કોંગ્રેસ પાર્ટીએ જ કીધેલું, કોંગ્રેસ પાર્ટીના જ નિર્ણય છે. કોંગ્રેસ પાર્ટીએ જ આ બધી જે બાબતોની અંદર, આ દેશની અંદર વાદ વિવાદો માટે, દેશની અંદર એકતા જળવાઈ રહે અને ન્યાયતંત્ર ઉપર લોકોને ભરોસો છે. અને આપને ગર્વ સાથે કહું છું કે જ્યારે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રે નિર્ણય કર્યો ત્યારે આ રાષ્ટ્રના તમામ લોકો, તમામ ધર્મ, તમામ સમાજના લોકોએ હર્ષભરે સ્વીકાર્યો. હિંમતસિંહભાઈ, રાહુલ ગાંધી સતત પદયાત્રા કરી છે. તેમણે એક 4200 કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી. વાત એવી છે કે બીજો તબક્કો ગુજરાતના દ્વારકાથી શરૂ થશે. આપ માનો છો કે રાહુલ ગાંધી કે કેન્દ્રીય નેતૃત્વના ગુજરાતમાં આવવાથી ગુજરાત કોંગ્રેસને ફાયદો થશે, તેને પુશઅપ મળશે, સમર્થન મળશે? રાહુલ ગાંધી જે છે હંમેશા એ દેશ માટે, રાષ્ટ્ર માટે, દેશના જે પ્રાણ પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, લોકોના સુખાકારીના પ્રશ્નો છે, એના વચ્ચે એના માટે હંમેશા એ સંઘર્ષ કરતા રહ્યા છે. આજે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા કરી. ઉનાળો હોય, ઠંડી હોય, ચોમાસું હોય, એક ટી-શર્ટમાં એક વ્યક્તિ આટલી ઠંડી પડતી હોય, કડકડાતી ઠંડી પડતી હોય, એની વચ્ચેથી સડસડાટ સવારે એ 5 વાગે એની પદયાત્રા ચાલુ કરી નાખે. ગામે ગામ લોકો ઉમટી પડ્યા, લાખોની તાદાદમાં લોકો ગયા, લોકોની વચ્ચે ગયા. લોકોની તેની યાત્રાથી કર્ણાટકમાં કોંગ્રેસને બેનિફિટ મળ્યો, તેલંગાણામાં પણ કોંગ્રેસને પુશઅપ મળ્યું. તો આપ માનો છો કે રાહુલ ગાંધીનું ગુજરાત આવું જરૂરી છે કે ગુજરાત કોંગ્રેસને પણ પુશઅપ મળે? ના, ચોક્કસ. રાહુલ ગાંધી આ દેશના રાષ્ટ્રીય નેતા છે અને એક એ ધરોહરમાંથી એ આવે છે.
જેને પોતાનું જીવન આ રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે, બલિદાન આપ્યું છે. એના ઘરના બે એના પિતાશ્રી રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન હતા, એમને પણ આતંકવાદ સામે આ દેશની એકતા અને અખંડતા માટે બલિદાન આપ્યું. ઇન્દિરાજી હતા, એને આ દેશની એકતા અને અખંડતા માટે બલિદાન આપ્યું. અને જવાહરલાલ નહેરુ જ્યારે આઝાદીની લડાઈની અંદર 11 વર્ષ કરતાં પણ સમય એ જેલમાં રહ્યા. 11 વર્ષ કે નાનો સમય નથી હતો. જેમની પાસે ઈશ્વરે આપેલી તમામ કૃપાઓ હતી અને એમને તેમની તમામ મિલકતો આ રાષ્ટ્રને દાનમાં આપી દીધી. આજે એ ત્યાગ બલિદાનની પ્રેરણા મૂર્તિ છે. એ સત્તા માટે નહીં, રાષ્ટ્ર માટે, લોકો માટે, લોકોના હક અને અધિકારો માટે, લોકોના ખુશહાલ જીવન માટે, લોકોના શું પ્રાણ પ્રશ્નો છે, યુવાનોને રોજગારી જોઈએ, ખેડૂતોના એના હક જોઈએ, એનો અધિકાર જોઈએ, તો લોકોના પ્રશ્નોને એ સંસદમાં અને સંસદની બહાર પણ હંમેશા લોકોની વચ્ચે રહીને કોંગ્રેસ પાર્ટીની જે આઈડિયોલોજી છે, કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે, એ વિચારધારાને મજબૂત કરવા માટે પ્રયાસ કરે છે. અને ચોક્કસ રીતે ગુજરાતમાં જ્યારે 2017ના ઇલેક્શનમાં એમને સમય આપ્યો અને 2017ના ઇલેક્શનમાં તમે જોયું કે કેટલા સારા પરિણામો આવ્યા. થોડાક જ અમે સત્તાથી આમ જેને કહેવાય આમ થોડાક જ દૂર અમે રહ્યા, નહીં તો 2017માં જ અમારી સરકાર બની ગઈ હોત. તો આ દેશમાં ને રાષ્ટ્રની અંદર કોંગ્રેસ વિચારધારા સાથે ચાલે છે. કોંગ્રેસ સદભાવના, ભાઈચારા, દેશની એકતા અને અખંડિતતા માટે વિચારે છે, રાષ્ટ્ર માટે વિચારે છે. કોંગ્રેસ લોકોને ભ્રમિત નથી કરતી. કોંગ્રેસ ધાર્મિક મુદ્દાઓમાં લોકોની લાગણીઓને ઉશ્કેરતી નથી. કોંગ્રેસ મૂળ મુદ્દાઓ છે. જ્યારે કોંગ્રેસનું શાસન, કેન્દ્રમાં શાસન હતું, રાઇટ ટુ એજ્યુકેશન, દરેકને શિક્ષાનો અધિકાર મળે. આ દેશમાં આજે ભાજપે એનું પાલન કરવું પડે છે, નથી પડતો, કે નાના ઘરનો દીકરો સારી શાળા સ્કૂલમાં એને મફતમાં શિક્ષણ મળે, એ કોંગ્રેસ લઈને આવી. દરેકને આરોગ્યનો અધિકાર મળે. આજે દરેક એરિયામાં અર્બન હેલ્થ સેન્ટર આજે ચાલુ થયા અને લોકોને ત્યાં સારવાર મળી શકે. રોજગાર ગેરંટી યોજના લઈ આવ્યા. ઐતિહાસિક નિર્ણય થયો. ગામડાઓ તૂટતા હતા, ગામડાઓ તૂટી રહ્યા હતા, લોકો શહેરો તરફ આવતા હતા. લોકો શહેરોમાં આવે, એનું શોષણ થાય, એને રોજગારી ના મળે, એને રહેવાનું ઘર ના મળે, એને મકાન ના મળે, એને કામ ના મળે અને બિચારા એની હાલત એકદમ દયાજનક થઈ જાય. એને ત્યાં રોજગાર ગેરંટી આપીને એને 100 દિવસનો રોજગાર મળે, ગામડાની અંદર એના ઘર અને પરિવાર અને કુટુંબ સાથે માનભરે જીવી શકે, એ રોજગાર ગેરંટી લઈને આવ્યા. એટલે કોંગ્રેસ રાઇટ ટુ એજ્યુકેશન લાયા, આરટીઆઈ લાયા. તમને આ સરકારી તંત્રની અંદર કોઈ તમને જવાબ ના આપે. તમે એક લેટર લખો, તમે આરટીઆઈ કરો, તો તમારે જે તે સરકારી તંત્ર હોય એને તમારા પ્રશ્નો જવાબ લેખિતમાં આપવો પડે. આજે આ બધી જે લોકો માટે, લોકોના હક અને અધિકારો માટે ઐતિહાસિક કોંગ્રેસે કાયદા બન્યા. કોંગ્રેસે કંઈ કર્યું નથી સત્તા સિવાય, ભાજપનો આરોપ છે. આ દેશ જ્યારે આઝાદ થયો અને આજ દિન સુધી જે કર્યું છે, આ દેશની એજ્યુકેશન, વૈશ્વિક લેવલની એજ્યુકેશન, આઈઆઈએમ હોય, આઈઆઈટી હોય, એનઆઈટી હોય, કે આજે આ દેશની અંદર જે ઉપગ્રહો છોડવામાં આવી રહ્યા છે, એ બધી સંસ્થાઓ, આજે જે બધી સંસ્થાઓ છે કોંગ્રેસના શાસનમાં બની છે. આજે કોંગ્રેસના શાસનની અંદર જ જે બધું બન્યું છે. આજે સૌથી પહેલાં વિશ્વની અંદર અણુ બોમ્બ ઇન્દિરા ગાંધીએ પરીક્ષણ કરીને વિશ્વને ચોંકાવી દીધું ને કીધું અમે મહાસત્તા છીએ, અમે કોઈનાથી ગભરાતા નથી. આ તાકાત કોંગ્રેસની અંદર છે. કોંગ્રેસે નવી ટેકનોલોજી આપી. જ્યારે રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન હતા, એમને વાત કરી કે હું 21મા યુગની અંદર ભારતને લઈ જવા માંગુ છું, હું ટેકનોલોજી સાયન્સને લાવવા માંગુ છું અને હું કોમ્પ્યુટર અને આ બધા યુગને લાવવા માંગુ છું. ત્યારે બળદગાડું લઈને ભારતીય જનતા પાર્ટી સંસદનો ઘેરાવ કરવા ગઈ હતી કે આ બધી શું વાતો ચાલી રહી છે. આજે આ જ યુગની અંદર તમે જોઈ રહ્યા છો, કોમ્યુનિકેશન, આપણે કોઈના ઘરે ટેલિફોન નહોતા, કોઈ વાત નહોતો કરી શકતો, પોસ્ટલ વ્યવહાર એવો હતો કે પત્રો ક્યારે મળે ક્યારે ના મળે. આજે સમગ્ર દેશ એક, બધાના હાથમાં મોબાઈલ, બધાના હાથમાં ટેકનોલોજી, બધાના હાથમાં લેપટોપ, શિક્ષણ, સમય, આજે તમામ રીતે જે સાયન્સ અને વિજ્ઞાન અને જે ટેકનોલોજીની જે દિશા આપી છે, એ રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન હતા અને ગુજરાતના પનોતા પુત્ર શ્યામ પિત્રોડા, કે જે એમના એડવાઇઝર હતા ટેકનોક્રેટ, આજે એ વિકાસ જે થયો છે સમગ્ર દેશમાં, રાષ્ટ્રમાં, એ કોંગ્રેસના શાસનમાં થયો છે. ભાજપે જે વચનો આપ્યા છે 10 વર્ષમાં, 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, દરેકના ખાતામાં 15 લાખ આવશે, કાળું ધન અમે ત્યાંથી લઈ આવીશું. કાળું ધન લાવવાની જગ્યા તો જુદી વાત રહી, અહીંયાથી જે કાળું ધન હતું એ વિદેશમાં જતું રહ્યું અને અહીંયા જે બેંકોનું હજારો કરોડ રૂપિયાનું કૌભાંડો કરીને જે જતા રહ્યા અહીંયાથી,
જે બધા ઉદ્યોગપતિઓ આજે એને સરકાર નથી લાવી શકતી, કાળું ધન નથી લાયા, 15 લાખ રૂપિયા લોકોના ઘરોમાં ના આવ્યા, 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હતી. ઉપરથી આર્મી જેવી સંસ્થા છે કે જ્યાં આપણા યુવાનો પોતાની શહાદતને બલિદાન આપીને સુરક્ષાને સલામતીને આપણી સરહદોને સલામત રાખે છે. ત્યાં પણ તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી દીધી, અગ્નિવીર લાવી દીધું. ત્યાં મારા પરિવારોમાંથી મારા કુટુંબમાંથી દરેક એક વ્યક્તિ આર્મીની અંદર છે. કારગિલની અંદર પણ મારા પરિવારમાંથી શહાદતો વોરી છે. એટલે તમે જ્યાં પણ જાઓ છો, તમે તમારા માનીતા ઉદ્યોગપતિઓ માટે નીતિ બનાવો, કાયદા બનાવો, એને લાભ આપો, ગણ્યા ગાંઠા લોકોને લાભ મળે. સામાન્ય નાગરિક માટે, સામાન્ય પ્રજા માટે તમે શું કર્યું છે? આજે તમે વાત કરતા હતા મોંઘવારીની. આજે કોંગ્રેસના શાસનમાં 400 રૂપિયાનું ગેસ સિલિન્ડર હતું, આજે 1100 રૂપિયાનું ગેસ સિલિન્ડર છે. તેલના ડબ્બાનો આજે શું ભાવ છે? જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના આજે આસમાને ભાવ ચલી ગયા છે. પેટ્રોલ ડીઝલ સોની આસપાસ છે. કોંગ્રેસ આવશે તો રાહત થઈ જશે. કોંગ્રેસ શાસનમાં રાહત હતી. આ બધા અડધા ભાવે હતા. 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર હતું, 40 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવો હતા. આજે એના કરતાં 3 ગણા ભાવો થઈ ગયા છે. એ તો ખુલ્લી વાત છે. ભારતીય જનતા પાર્ટી આ જીએસટીનો ટેક્સ લાગ્યો, ત્યારે એક નેશન એક દેશની વાત કરી, જીએસટીનો ટેક્સ જે લાગ્યો, આજે જે આપણે સામાન્ય વ્યક્તિ દૂધ, દહીં, છાશ, પનીર ખાય એના ઉપર પણ જીએસટી નાખી દીધી. કોઈ વ્યક્તિ એવો નથી સામાન્ય કે તમારા ત્યાં આપણો પટ્ટાવાળો હોય ને એ પણ ટેક્સ પેડ થઈ ગયો છે. આજે એક વાત કરવા માંગીશ કે કેશુભાઈ પટેલના સમયથી ભાજપની સત્તા છે, સરકાર છે. જે પણ મુખ્યમંત્રી આવ્યા, નરેન્દ્ર મોદી પછી સતત તેઓ રહ્યા, ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી બન્યા. ભાજપ પાસે ગુજરાતની મોટાભાગની બેઠકો છે. લોકસભાની 26 બેઠક છે ગુજરાતની. આપને લાગે છે કેટલી બેઠક અને કઈ બેઠકો જીતી શકો છો? તેનું કારણ શું? કે આપને એવી બેઠકો આપણે આઈડેન્ટિફાઈ તો કરી હશે કે ભાઈ ગુજરાતમાં આ ભલે સત્તામાં આ લોકો છે, પણ 10 કે 12 બેઠકો તો કોંગ્રેસ પાસે છે કે 20 બેઠક છે. આપની દ્રષ્ટિએ આપ શું માનો છો લોકસભાના રોડમેપને? જો 2004ની અંદર આ દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. સમગ્ર દેશ કહેતું હતું ઇન્ડિયા સાઇનિંગ, ઇન્ડિયા સાઇનિંગ, ઇન્ડિયા સાઇનિંગ. અને આપે જોયું કે ગુજરાતમાં 12 સીટો કોંગ્રેસને મળી. આજે પણ એ જ પરિસ્થિતિ છે. 10 થી 12 સીટો ઉપર કોંગ્રેસ વિજેતા થશે. લોકોને તમે એક વખત ભ્રમિત કરી શકો. આ દેશની પ્રજા છે ને, બહુ સમજુ પ્રજા છે. તમે લોકોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરીને, ભ્રમિત કરીને, લાગણીઓને સાથે તમે ઉશ્કેરીને મત લઈ શકો છો. પણ હવે લોકો સમજી ચૂક્યા છે. હું ચોક્કસ રીતે કહું છું, આ વખતે તમે પરિણામ મારા આ શબ્દો લખી રાખજો કે કોંગ્રેસ 10 થી 12 સીટો ઉપર લોકસભામાં વિજય પ્રાપ્ત થશે. ભારતીય જનતા પાર્ટી આજની તારીખની અંદર પણ મૂળ મુદ્દાઓ ઉપર કોઈ દિવસ વાત નહીં કરે. એ વાત કરશે પાકિસ્તાનની, એ વાત કરશે અફઘાનિસ્તાનની, એ વાત હિન્દુસ્તાનની નહીં કરે. હિન્દુસ્તાનના ખેડૂતોની વાત નહીં કરે, હિન્દુસ્તાનના યુવાનોની વાત નહીં કરે, હિન્દુસ્તાનના યુવાનોને મોંઘવારી ઘટાડવાળી, મહિલાઓને માટે મોંઘવારી ઘટાડવાની વાત નહીં કરે. એ મૂળ મુદ્દા ઉપર ક્યારેય નહીં આવે. કોંગ્રેસ મૂળ મુદ્દા ઉપર લડવાની છે, મુદ્દા આધારિત લડવાની છે, લોકોના હક અને અધિકારો માટે લડવાની છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીની જે ગેરવહીવટો છે, ભ્રષ્ટાચાર છે, અત્યારે તો પેરેલલ સરકાર, ડુપ્લિકેટ સરકાર ચાલી રહી છે. ક્યાંય ટોલ નાકા બની ગયા છે પેરેલલ, ક્યાંય પીડબ્લ્યુડીની ઓફિસો બની ગઈ છે પેરેલલ, ક્યાંય ડુપ્લિકેટ અધિકારી, કલેક્ટર, કમિશનરો બનતા ફરે છે, સીબીઆઈના અધિકારીઓ બનતા ફરે છે. આખી પેરેલલ ડુપ્લિકેટ સરકાર ચાલી રહી છે. ટોલ નાકા ચાલે છે, પીડબ્લ્યુડીની અધિકારીઓને જેના પૈસા મંજૂર થઈ જાય અને એના કરતાં વધારે 50 કરોડ રૂપિયા ખર્ચના બ્રિજ બન્યા હોય, નવાને બ્રિજ કડક ભૂસ થઈ જાય, બ્રિજો તૂટી જાય, રોડ રસ્તા ઉબડ ખાબડ તૂટેલા, કોન્ટ્રાક્ટરોને લાણી. આજે આમ તમામ રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોમાં આખી સરકાર એમને બદલવી પડી. કેમ બદલવી પડી સરકાર એમને? કોરોનાની અંદર જે મહામારીમાં આપણે જે દુઃખ અને જે વેદના જોઈ છે, લોકોને ઓક્સિજન ના મળે, લોકોને બેડ ના મળે, લોકોને વેન્ટિલેટર ના મળે, આ બધી નિષ્ફળતાઓ જે છે, જે મિસમેનેજમેન્ટ છે. તમે ચહેરાઓ બદલો, એનાથી મુદ્દા નથી બદલી જતા. લોકોને પાયાની જે જરૂરિયાત છે, લોકોની જે સુખાકારીનો મુદ્દો છે, લોકોનો હક અને અધિકારોનો મુદ્દો છે, યુવાનોને રોજગારનો મુદ્દો છે, યુવાનોને શિક્ષણનો મુદ્દો છે, આ જે પાયાના મુદ્દાઓ છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી શું કરવા માંગે છે એનો અમે જવાબ માંગીશું. મારા ચર્ચાને વિરામ આપીને પહેલા એક સવાલ છે. કોંગ્રેસના વખતે કોઈ ક્રાઇટેરિયા કરી, મતલબ લોકસભા માટે, મતલબ કે જે રીતના ભાજપનું એક નવું સોશિયલ એન્જિનિયરિંગ જોવા મળી રહ્યું છે. યુપીમાં યોગી આદિત્યનાથનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારબાદ છત્તીસગઢમાં અચાનક વિષ્ણુદેવ સાય આવે છે, મધ્યપ્રદેશમાં મોહન યાદવ આવે છે, રાજસ્થાનમાં ભજનલાલ શર્મા આવે છે. કોંગ્રેસ એવું માને છે કે આ વખતે લોકસભામાં એવા યુવાનો છે,
હાઈ એજ્યુકેટેડ જે મતલબ લોકો છે કે જેનો કોઈ ક્રાઇટેરિયા કે જે લોકો રાજનીતિની સાથે લોકોની સાથે પ્રજાની સાથે ભળી અને પ્રજાની સેવા કરી શકે, જે કોંગ્રેસ માટે પણ મજબૂત સાબિત થાય? ચોક્કસ રીતે કોંગ્રેસે આપે જોયું કે ગુજરાતની અંદર તમે જોયું કે જ્યારે 2017માં અમે આવ્યા તો પરેશ ધાનાણી અમારા યુવાન આગેવાન હતા, એમના વિધાનસભાના વિપક્ષના નેતા બનાવ્યા. તમે જોયું રાજ્યસભાની અંદર પણ અમે હાઈકોર્ટના એડવોકેટ એમીબેન યાજ્ઞિક, એક મહિલા છે, સારા સામાજિક શ્રેષ્ઠી છે, અમે રાજ્યસભાની અંદર પણ લઈ ગયા. અત્યારે શક્તિસિંહ ગોહિલ અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે, યુવાન છે. એ જિલ્લા પંચાયત યુથ કોંગ્રેસથી લઈને આ રાજ્યના મંત્રીમંડળની અંદર પણ બેસીને અને આજે રાજ્યસભાના સંસદ તરીકે એક શ્રેષ્ઠ અને કર્મઠ નિષ્ઠાવાન આગેવાન છે. એટલે એક નવો ચહેરો છે. એટલે કોંગ્રેસ પાર્ટી જ્યારે જેની યોગ્યતા હોય, ક્ષમતા હોય, પાર્ટી સાથે નિષ્ઠા હોય ત્યારે ચોક્કસ રીતે બધાને નવયુવાનોને તક આપે છે. અને પણ એની ક્ષમતા હોવી જોઈએ, એ સારી રીતે કાર્ય કરી શકે, એની પાર્ટી ચોક્કસ ધ્યાન રાખતી હોય છે. અને પાર્ટી તો કહે છે કે તમે આગળ આવો, પાર્ટી કહે છે. આજે હું અમદાવાદ શહેરનો પ્રમુખ બનું છું, હું કહું છું યુવાનોને આવો, જોડાઓ, તમને શું પદ શું હોદ્દા તમારે જોઈએ છે. આપને કોઈ પ્રશ્નની રજૂઆત કરશે તો આપ તે પ્રશ્નને સાંભળીને હાઈકમાન્ડ લગી પહોંચતી કરશો? ચોક્કસ. મારું જીવન સંગઠનમાં જ થયું છે શરૂઆત. હું NUCIમાંથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. હું બહુ નાની ઉંમરે 87માં કોર્પોરેટર બની ગયો. 4 ટર્મ સુધી અમદાવાદ મહાનગરપાલિકામાં હું વિરોધ પક્ષના નેતાથી લઈને મેયર સુધી રહ્યો. અને જે ઐતિહાસિક નિર્ણયો મેં કર્યા છે ત્યારે કોઈ વિચારી નહોતું શકતું. 18% મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ ઉપરથી વ્યાજ નાબૂદ કરવાની કોઈ કલ્પના પણ નહોતું કરી શક્યો. મેં કાયદો સમગ્ર રાજ્યમાં બદલાયો અને 18% જે ટેક્સ ઉપર, જે પ્રોપર્ટી ટેક્સ ઉપર જે વ્યાજ ચાલતું હતું એ વ્યાજ માફ કરવાની મેં યોજના લાવી. નવી ટેક્સની ફોર્મ્યુલા અમે લઈ આવ્યો. સિવિક સેન્ટરો, આજે તમે જે વોર્ડ વાઇઝ સિવિક સેન્ટરો જોઈ રહ્યા છો કે સ્થળ ઉપર જ તમે જાઓ ને તમારા તમામ પ્રશ્નોને, એ સિવિક સેન્ટરની યોજના હું લઈ આવ્યો. ઝોનલ પ્રથાઓ જે છે, દરેક જણાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર કોઠા ઉપર આવવું પડે, એની જગ્યાએ જે તે ઝોનમાં ઝોનલ પ્રથાને હું લઈ આવ્યો. અને આ રિવરફ્રન્ટ આજે તમે જોઈ રહ્યા છો એનું ખાતમુહૂર્ત હું મેયર હતો ને સન્માનીય નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી હતા, મેં એમના ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું. એટલે અમે વિકાસમાં અને લોકોના કાર્યમાં હર હંમેશા વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય કંઈ બીજી વાત નહીં. અને લોકોના જે પણ પ્રાણ પ્રશ્નો છે, સંગઠનથી લઈને સંકલન, પાર્ટી, પ્રજાલક્ષી મુદ્દાઓ, એ તમામ કાર્યોની અંદર મેં જીવનભર કાર્ય કર્યું છે. અને મારા પ્રયત્નો એવા રહેશે કોંગ્રેસ મજબૂત બને, સંગઠિત બને અને અમારી કોંગ્રેસની અંદર જે એકતા છે એ એકદમ રીતે મજબૂત બને. અને કોંગ્રેસનો કાર્યકર જે છે એ મજબૂતાઈથી બૂથ લેવલથી લઈને વોર્ડ અને વોર્ડ લેવલથી લઈને શહેર, આ તમામ રીતે સારા માણસો આવે, સારું સંગઠન બને, એ મારા પ્રયાસ રહેશે. તો આપને ખૂબ ખૂબ શુભેચ્છા. શહેરના પ્રમુખ બન્યા છો કોંગ્રેસના નવા સજીવનને નવા પ્રાણ આપવા માટે. આ હતા હિંમતસિંહભાઈ પટેલ. તેઓ શહેર અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ છે અને તેમના કહેવા મુજબ 2024ની લોકસભામાં કોંગ્રેસ એક જૂથ થઈને લડશે અને કોંગ્રેસ હંમેશા વિકાસની વાત કરે છે. તેમનું કેવું છે કે આવનારો સમય ભાજપને જવાબ આપશે.